સમર્થ રેડી થઈ ગયો છે, ધુરંધર આવી ગયા છે. ભાઈ હું આજે 9:30 વાગે ઉઠી છું. નીંદ જ નથી આવતી કાલે રાત્રે, જેના લીધે અત્યારે જસ્ટ આંખ ખુલી છે. તો બી સ્ટીલ આઈ ફીલ વેરી સ્લીપી અને પિમ્પલ બી થઈ ગયો છે. ચલો હું રેડી થઈ જાઉં. બાય. ફર્સ્ટમાં છે ચાય અને ગરમા ગરમ પૌવા. ગાઈસ તો હું રેડી થઈ ગઈ છું. અમારી છોકરીઓનો 90% હેરસ્ટાઈલ આવી જાય છે બંધ. અને અમારો બચપનનો ફોટો છે. 12 વાગી ગયા છે તો મમ્મી ખૂબ જ ગુસ્સામાં છે. શું બનાવે છે મમ્મી? બસ રોટલા તો 3-4 રોટલા બનાવવા છે. બીજી રોટલી બનાવવાની, કારણ કે રોટલી પાછી ખાતી નહીં તને. મમ્મી આજે જમવામાં છે રોટલો, કઢી, મગ અને રાઈસ. મમ્મીએ લડ્ડુ ગોપાલ માટે આ થાળી બનાવી દીધી છે. હવે આપણે એમને ભોગ લગાવશું. મેં પરોઠા બનાવ્યા હતા, આ બી જલાવી દીધું અને કિચનની હાલત જો. હાય ગાઈસ, હું અત્યારે મારા ભાઈ સાથે બહાર જઈ રહી છું એન્ડ આ લિપસ્ટિક યુઝ કરવાની છું. માર્સનું ન્યૂ પેલેટ છે, મારું ફેવરેટ છે. સો હું માર્સની જે લિપસ્ટિક યુઝ કરું છું એનો કોડ છે 04 બ્રાઉન્સ. એમાં મારું ફેવરેટ છે 11 ઝેબ્રા બ્રાન્ડ. આનો શેડ એટલો પરફેક્ટ ન્યૂડ છે, યુ કેન સી. એટલું પરફેક્ટ શેડ છે એન્ડ એટલી લાઇટ વેઇટ છે. સુપર બટરી ટેક્સચર છે આનું. તમે લગાવશો તો એટલું મોઇશ્ચરાઇઝ ફીલ થાય છે લિપ્સને. જે બીજી લિપસ્ટિક ડ્રાય કરતી હોય છે આપણા લિપ્સને, એ ટાઈપ નથી. હું રેડી થઈ ગઈ છું પણ મારો ભાઈ હજી રેડી નથી થયો. સમર્થ કેટલો ટાઈમ લાગશે? ઓય ઓ પંડિત, તું કંઈ કહેવા માંગીશ મારા ગાઈઝને? ના. ગાઈઝ હું રેડી થઈ ગઈ હતી પણ સ્ટીલ મેં આઉટફિટ ચેન્જ કરી લીધું છે. મેં પાછું ટોપ ચેન્જ કરી લીધું છે. લોકો પાસે ઓપ્શન્સ હોય છોકરીઓ પાસે, પિંક, બ્લુ, પર્પલ. મારી પાસે બધા બ્લેકમાં જ છે ઓપ્શન્સ. તમને દરેક વેરાયટી જોવા મળશે બટ કલર એક જ, બ્લેક. આ એક જ છે ડિફરન્ટ. ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ ગાંધીનગર ગજારના ગાર્ડનમાં. હું ને મારા ભાઈઓ અહીંયા થોડો નાસ્તો કરીને પછી ગાર્ડનમાં જશું. પછી અમે કરી કુલ્ફી પાર્ટી અને અમારી ટીમમાં નવું મેમ્બર જોઈન થયું છે. હેલો ચિંટુ. હેલો.